નહીં પડ્યા મારી ભાઈ મને પૈસા નહીં આલતી માગું તો જરૂર નહીં ખાવાનું એટલે તમે તમારે ખો તો બચ્ચમ ખાય હે पैसा पैसा करती है तू पैसे पे क्यों आइया के હેલો મિત્રો કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા સવારના 10:30 અને મસ્ત સવારમાં વ્લોગ ચાલુ કરી નાખ્યો ને તમારા ભાભી હાલવા બેઠી હતી હું બદામ ખાતો તો બદામ ના લે એટલે જતા રહ્યા તમે તો લપાક જ મારો ગમે ત્યારે હવે શું કહું જો કોકને કોક તો ખોચો પડી જ ગયો હશે દાડામાં 10 વખત એને ખોચો પડી જાય તો દેખો સવારમાં 10:30 થઈ ગયા અને 10:30 ગરમી ચાલુ થઈ ગઈ જોરદાર દેખો જેવી ગરમી પડે ખતરનાક તડકો તો ચલો આજે બજારમાં જવાનું હેડ શૂટ કરવા માટે શું કહેવાનું થાય કોઈ કેવું નહીં હા ચમ કોઈ કહેવું નહીં શું થયું બસ હું તને હાલતો હતો ગોળી તું જાતી રહી હા હવે માં કોણ વસ્તુ માંગો મારો હવે મારે કોણ કોઈ વસ્તુ માગો તારા પણ શું માગું અમે તને માજીને ભૂલ કરીએ લાઈ દો બીજી વેલું હા તો લાંબી છે બીજી બકા ખબર પડી લાંબી છે બીજી હા તમે મિત્રો મારા માટે હારી હો તો લાવી દઉં બીજી તાકાત જોવે એટલે એમાં જો તાકાત જોવે બીજી લાવવામાં તાકાત જોવે હા જીગર જોવા વાળે બધો માલ એટલે તાર મગજ હે ના એટલું બધું જુએ હતું બધું જરૂર નહીં ખાવાનું એટલે તમે તમારે ખો તો બચ્ચમ ખાય હે તાર જોડે હે તો ભાઈ ખાય શું કરવા સાચી વાત કે મિત્રો કોમેન્ટ કરે નહીં ચાલતું ખબર હે જોઈને ચોયા પહેરી જોન શું બોલ દો આયા શું બોલ દો વાળે એ તો હું તને ટેસ્ટ કરું બકા હા ખબર હે તો ખબર હે વાળે અગર મોબાઈલ કોઈ વેટાઈ જો ને તો વળી મને ખબર પડે કે વળી હોશિયારી મારી હા તો ચલો મિત્રો હવે નીકળીએ બજારમાં ભાઈએ 10:30 નો ટાઈમ કીધો મારા કેટલા વાગે ટાઈમ કેટલા 11 હેડ ફટાફટ પહોંચીએ ભાઈ લેટ થઈ જવરાય તો ચલો ફટાફટ પહોંચીને ત્યાં જઈને મળું તમને ઓકે તો ચલો કન્ટિન્યુ મુડા ગાલ દો ફોન લે તો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળીને આવી ગયા આપણે મોટી બજારમાં અને દેખો આપણે કાકાની રીલ બનાવવાની હતી અને અથાણું બી કાકા રીલ તો બરોબર પણ કાકાનું અથાણું બી લીધું શું કહેવું કાલે લઈ જતા હા ગઈકાલ તમે બ્લોગમાં આપણે જોયું જશે કે હું અથાણું લાવ્યો તો કાલ બી મેં તમને કીધું હતું આજ તો મેં અથાણું કઈ બે આઈટમ લીધી કેરનું અને કાલ સુંદર લીધો તો આજ કેરનું લીધું કેરીનું લીધું તો દેખો કાકાની એ બી તમારે દેખો મેં એડ્રેસ તો તમને પછી આલું પહેલાં તમે વસ્તુ જોઈ લો દેખો બધી જાતના અથાણું કાકા મેન વસ્તુ કાકા ઘરે બનાવી અથાણું દેખો લસણ હે લીંબુ હે ગુંદા હે આ કેરીના અંદર બી ખાટી મીઠી દરેક ફ્લેવર હે પછી એના દેખો એના સિવાય બી દેખો આ કેરનું છે પછી આ સુંદો છે પછી આ કેરી આ દેખો લીંબુ અને લસણનું બી છે એના સિવાય બી આપણે ઘરે પાપડ સલેવડા બટાકાની કાતળી એના સિવાય બી દેખો આ બધો મુખવાસ ને બધું આઈટમ રાખી હાજમોલાની બધું આપણે ખાતા ભાઈ નહીં ખાતા એ આઈટમ બી મળી જાય ઔષધિઓ બી દેશી દરેક મળી જાય તો તમારે બી લેવું હોય તો મોટી બજારથી આપણે જનતા કચોરી થોડા ખાલી આગળ આવવાનું તમે એડ્રેસ પ્રોપર આવ દઉં ઉભારો આપણે જનતા કચોરી થોડા આગળ આવીએ એટલે આગળ આવતે પહેલાં જ દેખો કાકાની દુકાન જ છે ઉભારો બતાવી દઉં તમે પ્રોપર આયરી દુકાને ખાલી દુકાન જોઈ લેજો તો આવો તો લેજો ખરેખર વસ્તુ સારી હોય અમને ખબર હોય કે વસ્તુ સારી હોય તમારા ભાઈ સજેસ્ટ કરે તો આવજો ઓકે મેડમ તો ચલો અહીંથી હવે નીકળીએ ઘરેની બજારમાં કહો અમે મોબાઈલ નહીં જોવાનો ગરમી વધી છે ને તે પેલા ભાઈની જઈને ઘરે જઈને જો 1-2 એડ બાકી જ છે તો ચલો અહીંથી નીકળીએ મોબાઈલ જોઈએ ને પછી ડાયરેક્ટ ઘરે ઓકે ફાઇનલી મિત્રો આવી ગયા છીએ ઘરે અને ફાઇનલી ખર્ચો મોટો કરી નાખ્યો હે ઇન્વેસ્ટમેન્ટ કરીશું કેવું હે 50 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું તો લાવી દીધો આપણે રૂમાલ ગરમીના અંદર કપાળ ને મોઢું એકદમ શેકાઈ જતો હતું એટલે અત્યારે રૂમાલ યાદ આવ્યો તો લાવી દીધો હે ગરમી એકદમ ઓછી પડે શું કહેવાનું થાય ગરમી એવી પડે એમ ભૂકા કાઢી નાખે એવી પડે બૂટે છો એટલે મેળવા પડી ને કે બૂટે એટલે શું થયું ને આજે વળી જીધું છોડ હા તો ચલો ઘરે આવી ગયા 1 વાગી ગયો છે અને જમવાનું બની ગયું છે જમવાનું શીખ શું બનાવ્યું છે તો ચોળીનું શાક ને ભાત મજા આવશે ખાવાની તો ચલો પાણી લઈને જઈએ અંદર શાંતિથી પાણી પીએ હા દેખો 1:30 વાગવા આવ્યો હા થોડી ઘણા બેહવું હોય આરામ કરું પછી તમને થોડી વારમાં મળું તો ફાઇનલી મિત્રો વાગી ગયા સાંજના 5 અને હવે ફરીથી જઈએ અમે બજારમાં મેડમ થઈ ગયા રેડી શું કહેવું હે શૂટ કરવા જઈએ હા આજે મેડમનું શૂટ કરવાનું શૂટના અંદર એવું છે કે થોડું વ્યવસ્થિત ટોનમાં શૂટ છે શું કે પ્રોફેશનલનું હા ફર્સ્ટ ક્રાઈનું ચલો શૂટ કરતા આવીએ અને દેખો બાઇક હોય મેચ્યું એટલે શિયાળો થઈ ગયું આટલી વારમાં આજ બાઇક વક કરાવવા આલું તો એ બી ના કરાવવા આલું હાલ દીધું હોત તો સારું હતું બપોરે એવું થઈ જતું બાકી
ગરમી શું પડે હા ગરમી ગરમી ખતરનાક પડે એટલા માટે પણ આપણે મચેડ્યો કોઈ કાચ કોને એવો જ છે ના એ તો એવો જ છે તો ચલો જઈએ હોતે બધા દૂર નહીં જવું ખાલી આપણે હા રૂમાલ લીધો લીધો ને બકા રૂમાલ વગર તો તને ખબર ને કે મને આ રૂમાલ વગર ના ચાલે તો તારે મેં યાદ કરાય આ ગોટીને ફરે હી તો ચલો મિત્રો જઈએ ને ડાયરેક્ટ બહાર જઈને ત્યાં જઈને તમને મળું ઓકે ઓકે તો ફાઇનલી મિત્રો શૂટ કરવાનું બધું કમ્પ્લીટ પતી ગયું અને ટાઈમ ખેંચાઈ ગયો ખૂબ કેટલા વાગે 2 કલાક તો થઈ ગયા છે મિનિમમ આપણે ચલા આજે 4 વાગે આવ્યા હતા ચલા 3 કલાક થયા 3 કલાક પણ વાર થઈ આખી રીલ તો કરવાની રીલ થોડી મોટી હતી તો ફટાફટ બધું ફટાફટ ની થોડું લેટ બધું પતી ગયું અને બાજુમાં હવે થોડી ડિસ્કસ કરવાની છે તો બી આગળ કરી લઈએ શું મળે હજુ લાગવા તો દે હજુ આ દેખો જોયું હોય નહીં જો આ બીજો આવે છે ને અરે કે મારે કે ખાવું હોય તો આ કયું ખબર હે ઉપર લગાવેલું જોયું બોર્ડ કયું હે આજે ઉપર ના જે આ રીત લખ્યું ને આચુડતમ ફ્રૂટ આઈટમ વાળું એ આપણે પેલું એની એડ કરી હતી ખબર હે હા તો ચલો મિત્રો હોય થોડા ઘણી બાજુ ડિસ્કસ કરી અને ડાયરેક્ટ હવે ઘરે જ જવું હોય ને લા હા ઓકે તો ચલો ઘરે જતા કાં તો બજારમાં જઈએ તમને મળે ઓકે તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 7:30 અને હવે અમે જઈએ છીએ બજારમાં અને આ માણસે ચાર્જિંગમાં ફોન મૂક્યો ને ચાર્જિંગ તો ચાલુ નતું કર્યું મગજ ઉતવાળમાં મેકોનો હતો ગમે એટલી ઉતવાળવા તો હોય તો જવું જ પડે શિકારે બોધેલું જ છે અલા પણ માણસ મોઢો બોઢો ધોવા તો જાય કે ના જાય કોકને યાર મળવું હોય તો વાંચી હા બધી ખબર હે પટ્ટો કેવો પટ્ટો મારો હે મારો પટ્ટો જો પડ્યો એ હશે એટલામ ચોક તો ચલો મિત્રો હવે અમે જઈએ છીએ બજારમાં એક ભાઈને મળવાનું છે શાકભાજી થોડા ઘણી લાવવાની છે દૂધ લાવવાનું છે તો હવે તાપા તો મારી જ મત બાકી રહો હમણાં બ્લોગ બંધ કરી દે બંધ બ્લોગે મારે હું તમે ભલે ચાલુ બ્લોગે મારતા હોય ધમકી આલે ધમકે બાપુને ધમકેલા ભમાયા વગર મેલું નહીં હા બાપુને જોયા હમણાં યાર મિત્રો વ્લોગ શૂટ કરવાનું સેટિંગ જ નહીં થતું હમણાં લોચો થઈ ગયો ખબર 2 દિવસ પહેલા વ્લોગ ને અંદર સુધી ખબર અને વ્લોગ એડિટ કરી મેં ગયા તો પછી બ્લોગ જે અપલોડ જે કરવાનો હતો ને એ થયો ના અને એના સિવાય જે પેલો બીજો પડ્યો હતો ને મારા મનમાં એ રહ્યો કે એટલે ઓલરેડી ત્યાં ભાભી અપલોડ કરે અને એ દિવસે હું કરતો હતો એટલે મને યાદ ના રહ્યું અપલોડ કરેલો ફરીથી અપલોડ કરતા બધાની કોમેન્ટ આવી હું બ્લોગ ડિલીટ મારત પણ હવે કીધું એ દિવસમાં ગેપ પડે એના કીધું કોઈક નવું આપણું સબસ્ક્રાઈબર જોતું હોય તો શું ખબર કમ્પ્લેટ એમ જ લાગે કે નવો બ્લોગ એટલે ભાઈ મેં ડિલીટ ના ભૂલથી મેકાયેલો બ્લોગ મુકાઈ ગયો હોય એનાથી બ્લોગ હું એડિટ કરું અને આ ભૂલી ગયા મૂકવાનું એટલે હા ને હવે તો મતલબ એવી રીતે ભૂલ નહીં થાય બીજી વાર બનશે એટલું અમે જે બ્લોગ હશે એ જ બ્લોગ તમને આપશું આ મારું હું એની માફી મારું મેં મૂક્યો હતી આયા ડોળા કાઢું તો ચાલો મિત્રો હવે જઈએ છીએ બજારમાં તો તમને નહીં મળે કારણ કે અંધારું થઈ ગયું તો રિટર્ન અમે ઘરે આવીને તમને મળીએ મારે તો બોલવામાં લોચા પડી નહીં પડ્યા મારી ભાઈ મને પૈસા નહીં આલતી માગવું તો પૈસા જ નહીં આલતી બોલો શું કહેવાનું થાય પૈસા છોકરો આલે માને કે મારા છોકરા ના આલે એવું જોડે અમુક વાર જરૂર પડે તો માએ આલે છોકરાને બરોબર મિત્રો બાર તો નોકરી કરવા જાય હે પૈસા આલે હમણાં મારો ફોન ફૂટી ગયો એટલે મારો ફોન પે બધું બંધ થઈ ગયું બરોબર અમારી જોડે કેશ છે ના બીજો ઓપ્શન શું હતો આજ તો પેલા બકરી ઈદની રજા હતી બરોબર એટલે કોઈ થયું ના સેટિંગ ના થયું કહેવાનો મતલબ તો હવે કીધું મમ્મી પાસે માગું મમ્મી પૈસા ના આલે ના આલે ચોથી લાઈન આલે પણ અને મારા પર ભરોસો જ નહીં મારા ભાઈ ને શું કેવું ભરોસો તો છે પણ પૈસા પૈસા કરતી હે તું પૈસે પે ક્યું આઈ ગયા આઈ ગયા સે ગયા હવે પાછા જ નહીં હાલો પાછા જ નહીં હાલો આપુતરા યાર જો કોઈ બસ ચલો મિત્રો હા લે ભાઈ હાલ દે તો ઘરનો જ વિશ્વાસ નહીં કરતો બહારને શું કરશી તારી હે તો તારે તો ચલો મિત્રો ફટાફટ એક ભાઈને મળવાનું તો ફટાફટ નીકળીએ આપણે તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા ઘરે હેડ ઘરે આયા ખબર હે ઘરે આયા વાળે તો તારે પબ્લિકને ના ખબર એમ વાતો કરે હે નવ ઘરે આયા વાળી વાતો કરે હે તો તારી હા શું લાવવાનું શેર ડબલું હાર્દિકનું ડબલું તો ભૂલી ગયા ને પૈસા નતા હકીકતમાં તાર 500 રૂપિયા તો કોઈ આવ્યું ના ખાલી 500 રૂપિયા તો ખબર હે દહીં દૂધ નહીં જ આવ્યું એટલું જ આવ્યું તારી 500 માં એટલું જ આવે મોંઘવારીમાં વધારે અને એમાં પેલા જોડે 28 રૂપિયા તો બાચી રખાયા 28 તો બાચી રખાયા 500 માં એ પાપડી હલકી ખાવી એ મારે પણ એ પાપડી ખરેખર જોરદાર હોય બેચરપુરા વાળાને શું કહેવું હાર્દિક હું કાલ બજારમાં જઈને લેતો આવ્યો લે મારે ફોન પે બંધ ને હેરાન થવું પડે
તો ચલો પાપડી લઈ દીધી અને પાપડી ખરેખર મજા આવે પાપડી ડુંગળી ખાવાની બી મજા આવે ના કડક કડક આવું પેલા થોડી વાર રમાડો હા કેટલા વાગ્યા 9 વાગ્યા બાકી મારે કામ બી છે રોટલી બનાવી દો રોટલી બનાવીને ભાઈ હાસ તો રોટલી બનાવી ભાઈ સોંધી રમાડ બરાબર ને સવિતાબેન હા તો ચલો મિત્રો આપણે બીજી ખાઈ લઈએ થોડી ઘણા આપણે કોઈ ઊંઘીએ એટલી ઘણા રોટલી બને પછી આપણે જમી લઈએ તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 9:30 અને સવિતાબેન અને અમારા ધર્મપત્ની બે જણા જમવા બેસી ગયા છે જમવાના અંદર એવું છે કે બજારમાં ગયા હતા તો શાહી પનીર લાવ્યું હતું તો શું આપણે દુકાન ભૂલી ગયો હું તો પાછી તર લાવ્યું હતું બનાસગોળામાં આપણે રહ્યું ને આઈટમ જે બી દુકાન રહીથી લાવ્યું હતું શાહી પનીર તો ખાવા બે છે મારા આવ્યો હતો એક મિત્રનો ફોન તો વાત કરવા જેવી અર્જન્ટ હતી તેમ વાત કરતાં ખાવાનું બધું ઠરી ગયું ઓકે તો કંઈ વાંધો નહીં ચલો ઠરેલું તો ઠરેલું કંઈ વાંધો નહીં ખાઈ લેશો આ એ ફ્રેશ જ છે હા મળવું એ મોટી વસ્તુ જ છે બકા બરોબર તો ચલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ઓકે ઓકે જય હિન્દ જય ભારત